શું થયું? કેવો હોજો ચડ્યો છે જો તો. તઈ શું આમ જોતો એવો દુખે છે ને તારે બાપડિયા. નાનું તારા મમ્મીને તો આવું ને આવું હોય હો. હાઈલા રાખે કાનાનું. હું હાઈલા રાખે. એક તો આવી છો રીહામણે ને કઈ થયું હોત તો આ મારે શું તારા હાહુને જવાબ દેવો. એમાં હું જવાબ દેવાનો હોય એને ક્યાં ખબર છે હજી. એને ક્યાં ખબર છે. હાઈ દુખે હરવે 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 દુખે હે. કે તો માસીને એમ કે હરવે કરો તો ખબર પડે. એમ નો કર નાનું કે માસીને કે હરવે કરો દુખે મમ્મીને. તમે ક્યાં જીવ હશે કોણ જાણે ક્યાં રમતી હશે. છોકરાને ભેગા લઈને જવાય અહીં મૂકીને વહી ગઈ હતી તો એક તો અમારે અહીંયા કેટલા કામ હોય. અહીંયા છોકરાઓને એન્જોય કરવા ગયા હોય ત્યાં ક્યાં છોકરાઓને વચમાં લાવવા આવે. એક તો આ હેરાન એવી કરે મને. હેરાન કરતે અમારે હાટું અહીં લઈને આવી છું. અહીં અમારે કામ કરવું વાડીએ જાવું ને વાડીએ બિસારી તડકાની કેવી રખડે. રમાડા એને રમકડા દઈ દો ને એટલે હાથે રમે છે. અત્યારે કેવી બેહી ગઈ છે. વાડીએ ક્યાં લઈ જાવી મારે એને. બહુ પીઠ નહીં હો દુખે. ત્યાં ગઈ હતી તે ફ્રેન્ડ ને બધું એવું ફ્રેન્ડ ને બધું મૂકી દે હવે. એક છોકરાને માં થઈ ગઈ છો. આવા ને આવા ફ્રેન્ડ ને બ્રેન્ડ ને રાખસ ને એટલે જ નહીં તારું ઘર. તારે એન્જોય ન કરી તો કઈ કરી હવે. તારે તો ઉંમર તો બધું કરી લીધું છે હવે કઈ બાકી નથી હવે એન્જોય કરવાનું. છોકરાથી વધારે એન્જોય ન હોય. છોકરાઓનું ધ્યાન રખાય મૂકીને વહી જાસ્તે એમથી આવે એટલે બકા ખોટા ભરે. મારો દીકરો તો એકલો રહી જાય કા. એકલો રહી જાય. લઈ જવાય બધે છોકરીઓને ભેગી. આ રઈમાં જેવડી જ છે. આને લઈ જવાય. અહીંયા તડકો કેવો હતો અહીંયા પાણી ને કેવી બધી રાઈડ ને બધું હતું. તાને લઈ ગઈ હોત તો છોકરી રાજી નો થાત. ના ડૂબી જાય ને. અમારે એક તો લપસી ને એવું ખાતા હોય તો આને ક્યાં હારે માર રાખવી. લપસિયામાં ને એમાં જીવ છે. છોકરીને જીવ નથી કે લઈ ગઈ હોત તો કેટલી રાજી થાય. અહીંયા ઘર જ છે હવે રાખી તો એમાં શું થઈ ગયું. હા અત્યારે કોઈના હાલતા નથી ને ટકતા નથી ને એનું કારણ જ આ છે. નખરું એન્જોય કરવું છે. છોકરામાં જીવ નથી. છોકરાથી વધારે એન્જોય ન હોય. પૈણા ન હોય ત્યાં સુધી કરી લેવાય એન્જોય. પછી છોકરા જ સાચું એન્જોય છે. ઈ ક્યાં રોઈને કીધું કે મારા મમ્મીએ ઘર જાવું એમ બોલી. એ બિચારીને શું ખબર પડે છે. એને તમે રાખી છે હથેળીમાં બિચારી શું અસલ રમે. હેરાન કરતી હોય તો કેવી રમવા ગઈ હતી તાર મમ્મી. બટા તે વિડિયા જોયા કેવી રમતી હતી. લપસિયા ખાધા નામ જો ભાંગી પગ ભાંગીને આવી. તને લઈ ન ગઈ મારી દીકરી. માસી ભાણેજ રાજી થયા છો બે. રાજી શું થાય. અમે નવરા હઈ તો ત્યાં રાજી થવા નવરાય નથી. આખો દી વાડીએ ને વાડીએ વહી ગયા તા. શું ધૂળેટી શું કલર ને શું પિચકારી. તને એમ થયું કે 50 રૂપિયા પિચકારી આને લઈ દો તો લઈ દેવાય ને. હવે હોય તારી પાસે અને ઘરે જ રાખી હતી તો લઈ જવાય. જાવું હોય 700 રૂપિયા ફી હતી તો અહીંયા વહી ગઈ તો લઈ જવાય ને. પિચકારી ન લઈ દેવાય. 100 રૂપિયા 50 ના કલર ને 50 પિચકારી લઈ દીધી હોત તો છોકરી રાજી નો થઈ. પપ્પાને કીધું તું ગામમાં લઈ જાજો ને પિચકારી ને એવું લઈ દેજો પણ એ કઈ નવરા થતા નથી. લઈ જાય તું માં છો બાપ માં છે. નાના તો છે ને. નાના ને ઘરે આવ્યો હોય તો નાનો બધું પપ્પા ન કરે બિચારા. એને તો ભાણી છે તો વાલી જ હોય. નાના ને તો નાના પાસે ખીચામાં હોવું જોઈએ ને બિચારા. નવરાય નથી થતા અહીંયા વાડીઓ માંથી. ક્યાં લઈ જાય. ક્યાં ના પાડી. પર્સ અહીંયા જ રાખીને ગઈ હતી. લઈ લેવાય ને ફોન કરીને. એવી અમાર ટેવ નથી કોઈ પર્સમાં થાય છે પૈસા. તો ફોન કરીને કેવાય ને કે પૈસા. એવું ફોન કરી પૈસા દે અમારે તાર છોકરીને પિચકારી લઈ દેવી છે કલર લઈ દેવી. તારી વાતું તો કેવી છે ને તું કેવી છો કોણ જાણે. જવાનું જ હોય અહીંયા ગામડામાં અમારે એવું કઈ હોય નહીં એટલે અહીંયા આવીને અમારે રખડવાનું જ હોય. તો ગામડામાં નો પૈણાય તને શોખ હોય ને એવી જગ્યાએ ગોતીને પૈણાય. મને કઈ શોખ હતો નહીં. આ તો બાપાએ દીધી એટલે જો મને ગમતું નથી એટલે તો અહીંયા આવતી રહું છું. ગમતું નથી તો મહિનામાં અઠવાડિયું તો અહીંયા રિહામણે હોય. મહિનામાં અઠવાડિયું તો રિહામણે હોય. ઓલા 100 દરજે હારા કેવાય તને રાખે. તને રાખે કોણ. અહીંયા ઘરે નથી. માવતર ને હેરાન કરસ તો ત્યાં તાર હાહુ હારા ને કેટલા કરતી હઈશ. કઈ કોઈ હેરાન નથી કરતી. તું ઓલા બિચારા બધા હોજા માણા છે એટલે કઈ બોલતા નથી. બહુ હોજા છે. હોજા છે ને. તો
તમને એમનું પેટમાં બરે હજી તો અહીંયા કાંઈથી ઓલી વખતે ત્યાં પાછી આવી હજી 15 દી નથી થયા ત્યાં હગી બેનું પેટમાં ન બરે તમને બીજાનું બરે પેટ તન તાર પેટની દીકરીનું બરે છે અમે બેનું છે બરે જ છે તે પાછી લઈ આવી નહીં તે દી તે મને એટલી સમજાવી હતી તો લઈ આવી નહીં તે દી કેતી હતી મૂકીને આવી ને આમ કરીને છોકરા આવી મૂકીને તાર જીવ કેમ હાલે સોલ વખતે લે આને મૂકીને વહી આવી અને શરમે કેવું આ પૂમડું છે આને મૂકીને વહી આવી અને વગર તારો જીવ કેમ હાલે આમાં રમો માર દીકરો હાલ બેસાડો અહીંયા આવ મમ્મી બિહારે મમ્મી શું છે તારે આવીને આવી માયું હોય તો આમાં છોકરામાં હું તો યાર બોદર જે હારી કહેવાય ઈ તોય રમે જ છે એકલી એકલી એને માની જરૂર જ નથી જો કેવી રમે છે. કોઈ દી આમ તેડીને રમાડ્યા છે તો આવે ને મા પાસે તો કોણ સાચવતું તું નકરા ત્યાં? દોસ્તાર કરવા છે ને બસ ફરવું છે ને હરવું છે ને મજા કરવી છે મજા તો કરવી પડે ઓલા તમારે જેમ. બિચારા બધાય ભોળા પડે માગે એટલા પૈસા દઈ દે ને આવું હોય ત્યાં ઠેલા ભરીને વ્યાવે નાની નાની વાતમાં ચાય કરીને આવું એટલે બાજે ને હું જાઉં છું આખી જિંદગી અમારે દાડી જ કરવાની તમારે જેમ અહીંયાથી ઘરેથી વાડીએ ને વાડીએથી ઘરે સાચી વાત છે તને છે ને ગામડામાં દેવાની જરૂર નહોતી તને સિટીમાં તારા જેવું ગોત દીધું હોત ને તો સારું હતું તો ગોતી દ્યો હજી ના ગોતી નથી દ્યો. શરમ ન આવતી આ એક છોકરી છે ને હજી ગોતવું છે ભૂંડી લાઈફ હારી કઈ જાતની થઈશો માવતર તો જો આપડા અને તું જો તારી બુદ્ધિ જો કેવી છે ઈ. કાંઈ બુદ્ધિ હારી છે વરસનું છોકરું છે અને આને હજી બીજું કરવું છે અત્યારના જમાનામાં એવું કોઈ વિચારતું નથી કે બીજું કરે તું ને કઈ ત્રીજું કરે જમાનાની ને છો અમારા જમાનામાં તો આવું કાંઈ નથી હું તારાથી મોટી છું તમારા અમને શરમ જમાનામાં આવે ન આવું હોય ઘર માંડતા ઘડીએ ઘડીએ આ હજી 2-2.5 વર્ષનું છે ત્યાં હજી આને બીજું કરવું છે સિટીમાં ગોતવું છે નહીં શરમાતી હોય ગામડામાં હું ફરવા રાખ્યું ફરવા છે હવે હાટું કાંઈ છોકરાથી વધારે હરવું ફરવું હોય કોક દુખી કરતા હોય દારૂ પીતો હોય મારતો હોય તો વાત જુદી છે કેવા માણસ છે ઈ અને એના વાંક કાઢી કાઢીને આવસ તમને તો એમનું જ પેટમાં બરે હે પેટમાં ભરવાની વાત નથી અહીંયા અમે હેરાન થતા હોય ઈ જોવે ને તમે શું હેરાન થાવ છો ન્યા ઈ હેરાન જ થયા તમારે કહેવાય ઘરે ન્યા ઘોડીને બધુંય છે હું તે દી આવી મેં તને ઘોડીમાં ઓલો લેતા નથી જોયું વાસીદું કરતા ઈ વાસીદાર તારું નો નથી થાય બધું ઈ વાસીદાર તાર નો હાહુ બિચાર બધુંય કરતા હોય હવે એની સામે મારે કહેવાય નહીં કે આને કયો મારી બેન ને રૂપસુંદરી ને તો એમને કહેવાય ને મને કે કરસ તો અહીંયા કહેવાય એને શું કહું મારે એને કે વા કોઈ કહું ને તારથી જાજુ જ કામ ઈ કરે છે. મેં 2 દિન બધુંય જોઈ લીધું ઈ તો કરવું પડે ને ઘર હોય તો ન કરવું પડે તું નથી કરતી અહીંયા તોય હારે જઈશ તે કરીશ હા હું શું કામ કરે હા હું બેહા દેવાય હેઠ્યું કે માં હવે હું આવી ગઈ છું તું બેસ હું કરી નાખીશ આ તો ઈ કામ કર્યા રાખે ને આ બેના તો આટા માર્યા હું રાખે કાંઈ ના નથી પાડતી હું ઈ કરું જ છું કામ તો ઘરનું કામ કરે આને હાચવે આને રાખે અને ઓલ વખતે તો આને મૂકીને એવી લે સારું આ વખતે લઈને તો આવી એટલી તો તને ભાન પડી કે છોકરાને ભેગા લઈને જવાય જ્યાં જાય ત્યાં તોય સાચવતા નથી તોય તોય એમ મૂકીને વહી કહે ગયા સાંઈથી. મારા હા, પણ friends તોય ભેગી હચવાતી જાઉં છું. નથી. તને ખોટી ભણાવી અને મને ભણાવી નહીં મને ભણાવી હોત તો સારું હતું આ કોલેજ કરાવી મારા બાપને એમ હતું કે આ મોટી ભણશે ભણશે ને નોકરી કરશે આના છે લખણ નોકરી કરવાના નોકરી કરતી જ ને લગ્ન પેલા નથી કરતી હા સરકારી નોકરી હારી ગોઈતી હોત તો બુદ્ધિ જ આ નથી હવે પણ. ગામડામાં ગઈ અહીંયા ક્યાં નોકરી કરવા દઈશ એ તો વચાય ન્યાય હજી વાંચો ને તો સરકારી નોકરી મળી જાય બધુંય. જિંદગી ભરનો હક થઈ જાય માથી માં ઘર નો માંડવા પડે ઈ બધું ફરવા ભેગું હાટુથી થાય ઘર માંડવા તો એમને સમજવું પડે ને કે આજના બિચારા જમાના ગામડાના છે એને નો એવું ફરવાને એનો ઈ જૂની રૂઢી નો હાલે હવે જમાનો બદલી ગયો છે હવે સમજવું પડે કે વહુને ગમતું હોય એવું કરવા દેવાય વહુને તઈ આ તો તને માથે ક્યાં ના ટોક પાડે ટોક છે આ ટોક ઠેલો કરતા હોય ભરીને વ્યાવસ અને અહીંયા આવીને રખડવા જાસ તારા ફ્રેન્ડ બધાય ભેગી તો ઈ તો જાવું ઈ તો પડે હારા ને કહેવાય તને કાઈ કે ને કેવા તો વિડિયા બધા યારે બનાય ને મોય ને તને કોઈ કાઈ કે નહીં ઈ શું કે એમાં હવે અત્યારનો જમાનો બદલી ગયો તમારે બધાયના કેવા વિચાર છે ઈ જ નથી ખબર પડતી હાવ જૂની અમારા રૂઢી વિચાર તો ના હારા છે બેન તું તારા વિચાર સુધારી લે તને ભણાવી છે તોય અમે નથી ભણાવવા ભણશી ને તોય અમને એટલી બુદ્ધિ છે કે છોકરાને મોઢા જોઈને જીવી લેવાનું હોય તને કોઈ ને મારતો નથી કોળો દારૂ નથી પીતો તે તારે હજી બીજું ઘર કરવું છે મેં એવી વાત જ નથી કીધી કે બીજું ઘર કરવું આ તો તમને એમ કયો ગોતો હજી હું હજી ગોતે શરમ હા, નથી તો આવતી આને મોટી કર મોટી થાય જ છે એની આથી જો ધૂળેટી ને એકલી રમવા વહી ગઈ હતી શરમ નો આવે આ રેમાં જેવડી છે આ કઈ નાનું ગીગલું છે તો રમાડે ને આ ઘરે સર રાખી રાજી થાત દે લઈ ગઈ હોત તો
ઈ મનનો મજા આવે ઈ આરે ને આરે હોય ને મનનો મજા આવે. મારી enjoy તમારામાં બગાડ નાખે. મમતા જ નથી. મમતા હોય ને તો આમ ન હોય. જો તો બૂટ બૂટ બધું ઉપર રાખે. કઈક શીખડાવાય તો તારે કે બેન આ બૂટ રહ્યા ને આમ લાઈન માં મુકાય એમ શીખવાડતી હોય તે તારી છે મારી જ છે ને તારી પાસે જ હોય તારે શીખવાડાય તું માસી હોય ની છે તારી મામા હતા આવીને માં આમાં શું મારા કરતા તારી એવાયેલી છે તારે હાચવાય. તો અમારે તો આ તું આવસ અહીંયા ને પડી હોય તમારી એવાય થાય ને ત્યાં ખારે રે તો કઈક તારી એવાય થાય ને આ ખેલો ભર્યો ને આ ભાઈગી ને આવી આ ખેલો ભર્યો ને ભાઈગી ને આવી એ તો એમ જ આયલા રાખી સંસાર હે એવું થાયલા રાખી કઈ નવી નવાઈ નથી. હા તે આપડા ઘરે નવી નવાઈ નું સેવું નથી. જોયા તું સિટી માં કેવી વહુ ફરે હે જીન્સ ટોપ પહેરીને. હું તો કાંઈ નથી પહેરતી. હું તો ઘરે તોય ડ્રેસ પહેરું હું. બીજાના વદાડ ન કરવાના હોય આપણે આપણા ઘર પ્રમાણે હાલવાનું હોય. બીજાના વદાડ કરવા જાવ કેવતની જેમ કરસ તું તો ગામના બંગલા બારે ઘરના ઝૂંપડા બાર નાખો પછી રોડ ઉપર જ આવો ને. કોઈ રોડ ઉપર નથી આવતું. અમારો ઓહોન સારું જ છે કાંઈ વાંધો નથી. મારી દીકરી જરાય તને એમ થાય કે મારી છોકરીને મારી પાસે ઘડીક રમાડવું. ઓહો રમે. મારી છોકરી મારી આગળ નથી રહેતી. તડકો છે તો હુવરાવી દઉં ઘડી કાંઈ એમ થાય છે તને? એમાં શું થાય? પોતાનામાં જીવ છે નકરો ફોનમાં જીવ છે હરવામાં ફરવામાં જ જીવ છે. માણસ આપણને એમ થાય કે એકાદ છોકરું થાય ને તો સમજી જાય બુદ્ધિ આવી જાય પણ નો આવે ને એના એક નહીં 10 છોકરા થાય ને કોઈ બુદ્ધિ નો આવે. ઈ એવી ખોટી લપુ તું ઘરમાં મન મજા નો આવે. તું ખોટે બગ 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 ચાલુ ને ચાલુ. નો કરી શું કરી તમારી બળતરાઈ મારી નાખી છે. ક્યાં આપણા બાપની આબરૂ ક્યાં તારો જન્માય ન હોત તો સારું હતું. તો નાખી દેવી હતી ને પેદા થઈ હતી તઈ જ તે મોટી તો તું જ હતી. છે ને આવી પાગલ નકર તો હું જ રાખી દેત તને. તો દાટી દેવાય. દાટી દેવાય કરતી. હળદર ને હમણાં ગરમ કરી નાખું છું. કડીકા પાટોળ થઈ જાય ને પછી ચોપડી દઉં એટલે મટી અને જાય. ઘરે કોઈને કેતી નહીં આવું થઈ ગયું સ્વરી મારે ભાઈ. લપ થઈ જાહે. તને કોઈ કઈ કેસ બી વસ્તુ કોઈ બાકી એ પછી ખોટી લપ કરે ને આમ ને તેમ ને એટલે મને નો મજા આવે. બિચારાને એમ થાય અરે શું થયું તમને ન ખબર પડે. એટલું થયું હોય ને ગામડા ખબર પડે ને બધા ખબર પૂછવા આવે કે મારે વહુને કોઈની શું ખબર મારે કોઈની ખબર નથી પૂછવી નથી થયું? અને કટાવી. શું વ્યવહાર કે શું ખબર પડે છે? કે કોને ખબર કાઢવી કેવાય મારે જાવું જ નથી હમણાં જ્યાં લગીન પગ હાજર ન થાય ને ત્યાં લગીન મારે જાવું જ નથી. મને કોઈ કેતા નહીં ઘરેથી વઈ જા વઈ જા. ધાર્યું કરવાની છે. હા હા માર દીકો ઈ નો આવે જા તો. પગ ભાંગ્યો છે. ઈ પગ ભાંગો છે ભાંગો જ છે. હવે ઈ તો હવે કરવાની સેવા. શું કરતી હશે? કોણ જાણે પગ ભાંગીને આવી. અહીંયા નક્કી ન હોય. અહીંયા લપસીએ ખાતા હોય ને ઠેકડા મારતા હોય એટલે ઈ લપસાઈ ગયા. થઈ પણ બુદ્ધિ હજી નથી દે કોડીની. નાનું માર દીકો માસી હિંચકા નાખે. હા માસી જ નાખે ને. કોણ તું નાખી? મારો પગ ભાંગો નતો હું નાખત. ઓ ભાઈ ગોળા ખુરશી નાખીને બેહાય અહીં નાખ. હાલ ખુરશી તો. હા મને લૂ લાગે છે. મારે હમણાં અંદર જઈને હુઈ જવું છે. મમતા જ નથી જરાય. મમતા હોય તો તમને આ છોકરાઓમાં જીવ હોય. છોકરામાં જીવ ન હોય ને એને જ આવા વિચાર આવે બીજું કરવાના ત્રીજું કરવાના ભાટકવાના હરવાના ફરવાના. હું હુઈ જાઉં પછી મને ઉઠાડતી નહીં. આને નવરાવીને હોવરાવી દેજે એટલે ગમે એટલું કઈ તો કનડે એને નહીં. ભાગવત છે. આને કઈ ફેર ન પડે. અને આને ભણાવી પપ્પાએ તો ભણવા હોઈ જાવ તું ને તારે ખોટે ખોટી અત્યારે મારા મગજ મારી કરસ જાવું હે હજી ભણવા. ખબર નહોતી ને અને હવે શું ગઈઢા છે આમે ભણશું. તો હાલ કોલેજમાં નામ લખાઈ દો. હા, તું અમને હવે નામ લખાઈ દઈશ કોલેજમાં. કી રાજકોટમાં જવું મારવાડી. તું જે કરી લીધી ને બસ આમ જોઈ લીધું ભણતર કેવું હોય એમ અભરસી ને એમાં આમ રાજી છે. આ તમને ભણાવવાને એટલે તમને ઘા લાગે છે. અમને એના ભણતરના ઘા નથી આવા. એમ થાય કે ભણેલા આવા ગાંડા હોય એમ કરતા તો ન ભણ હારા. કાંઈ ગાંડા તમે ગાંડા માનો. બાકી જુઓ અહીંયા મારા ફ્રેન્ડ્સ ને પૂછો. શું તારા ફ્રેન્ડ્સ ને મારા વગર એક પગલું એમ તો ન કીધું
કે એલી તારી છોકરી ક્યાં, એને ક્યાં મૂકીને આવી છો, એને કેમ લઈને નો આવી, એમ તો કોઈ વિડીયો કોલ કરી નથી કેતા તારી છોકરી બતાવી તો મૂકવા તો આવ્યા તા ને, મૂકવા તો આવ્યા તા. જીવ નથી તાર ફ્રેન્ડ ને કોઈને કે અમાર ભાણી છે લાવો એને જોઈ રમાડી, એવા તારા ફ્રેન્ડ ઈ તો ઘર લગીને મૂકી ગયા ને બિચારા ગમે એવા હતા તો આવે ભાણી ભાણી કરતા કે ભાણી બાઈ વાજી એટલે જ ઘરે મૂકી ગઈ. વરી પછી હારે લઈ જાવ તો આ કોઈને ઓળખે નહીં, પછી અહીંયા ઓળખવા માંડે તો સારું ને. આયો હા આયો ઓળખવા માંડે એટલે સારું ના એને પડી દે તાયા નહીં રે તારે સારું ને ભાટકવા થાય. કાંઈ ભાટકતી નથી. તમને તો ક્યાંક કામ હાટે ગયા હોય તો એમ કે ભાટકવા ગઈશો, ભાટકવા ગઈશો. ક્યાં કામ હાટે ગઈ ધૂળેટી રમવાનું પાછી કે કામ હાટું તો ઈ તહેવાર અમારે નો મનાવા મા બાપની ઘરે. એ તો છોકરાને લઈને જવાય શરમ કરી કઈ આ કેવું આ બધા લપસિયા ને એવું બધું પાણી જોઈને રમે ને. અહીંયા કેવડું પબ્લિક હતું હોળીમાં. અહીંયા હોય જગ્યા નાના છોકરાઓને, અહીંયા કોઈ નાના છોકરા નતા એટલા. ઘણા નાના છોકરા ને માયું બધું હતું તો ઈ એક ઘેરો એક બાયું ગઈ હોય ને એને જે અમારે છોકરા અને છોકરીઓ બધી ભેગી હોય. આ તો ઈ બધાય નો હાચવે રાખે. ઈ કોઈ હાચવે નહીં, બધા એને એન્જોય કરતા હોય. કોઈ નો હાચવે તું નથી હું નો હાચું. મને એક તો એન્જોય અહીંયા કરવા ગયા હોય ને વચમાં રો રો કરે ને ખવડાવું ને પીવડાવું ને એટલે પછી તમને ક્યાંથી ટાઈટમાં આવી જાય તો વરી તમે એમ કયો છોકરામાં નથી તમારો જીવન છોકરામાં નથી. તમને ક્યાંયથી પોગાય એમ નથી. જો લઈ ગઈ હોત ને એને કઈ થયું હોત ને ટાઈટમાં આવી ગઈ હોત ને તોય મારું નામ દેતા. કેમ પણ તને તાર ઉપર પૂરો વિશ્વાસ હોય કે હું લઈ જાઉં તો કઈક થાય જ, કેમ કે તારે ધ્યાન દેવું ન હોય એટલે ક્યાંક પાડ ભૂખી નાખે ને ઓલી ભૂખી રે ટાઈટ ની થરથરે અને આવીને પછી નો તને ખીજાય ત્યાં બિચારા કઈ નથી બોલતા. ત્યાં નો હોય ધ્યાન નો આવે મમ્મી મમ્મી કરતી બટા તાર માં હુવારી છે ઈ ન્યા નો આવે પગ ભાંગો નાઈન સાની માની હુઈ જાવે હિચકા નથી ખાવા. ઈ હુરાઈ ખાવા નથી એને એમ નો થાય ઘડીક માં દીકરી માં ભેગી હુડાવું. હમણાં જો માસી નવરાવી દે મસ્ત અને પછી હુઈ જા માસી હારે હાલ. માસી નવરી છે હેમજી બટા અમને અમાર ભાણી તમ તાર માથે નથી પડતી પણ તારું જો મારું હું જોઉં હું જ માથે પડું બધાને ખબર છે. તને હરખ થાવો જોઈએ નવરાવાનો, બીજા સરસ કપડા પહેરાવી દેવાય એને હું જ નવરાવતી પૂછે ને આ તો અહીંયા છે એટલે વરી તું નવરી હોય તો નવરાવી. હું ત્યાં બેદી આવી મેં કે તાર હાથમાં છોકરી નો જોઈ ઓલા તાર હાહુ ઘરનું કામ કરે બાકી રાખે 30 દી મારી પાસે જ હોય. 2 દી તમે આવો ને તો એ નો જોવું. તમને હાચવા ગઈ ને હાચવી મારે એકને. ઓહો તું અમને હાચવતી જ ને તો કોણ હાચવતું? આટા મારતી મમ્મી ઓલું કરી નાખો મમ્મી આ રાંધજો મમ્મી ઓલું કરજો બોલતા આવડતો નકર બોલતી હતી જીભા જોડી કરતી હતી. એ તો મહેમાન આપડા આવે તો ઈ કરી નાખે ને એમાં શું હોય. મને એમ થતું કે હું બી થઈને કામ કરવા માંડું. અહીંયા મારા હાહુ ની આવે છે તો તમે આ દીકરી નથી કરતા કામ બધું? અમે જ કરીને અમે આ ગામડામાં રહ્યા છીએ અમને ખબર છે તો પછી કે થોડો ભાવ હોવો જોઈએ. કોઈ ઘરે આવે ને તો આને તો ઘરે આવીને કે હરો હરો આ ક્યાંથી આવ્યા મારે રાંધીને ખવડાવવું પડશે. તઈ હું એના કરતા હોટલમાં જમાલ લેવા હારા ઘરે કોણ એમના હોટલમાં ખવાય છે. અફસોસ થાય તને નો ભણાવી હોત ને સારું હતું બોગી હોત ને તું આવા નવા ભણેલા બોયલા રાખો મને કાંઈ મનમાં ન હોય. હા તને કઈ ફેર ન પડે એ તો અમને ખબર છે. તો અમાર ભેગી મોટી થઈશું તો તારા ન આવત થોડુંક કઈક ન આવે. કીધું આને એકાદ છોકરું થાય ને તો આને મમતા ઉભરાશે ને બુદ્ધિ આવશે, પણ તને છોકરું થયું તોય તું અડધી ગાય એવી ને અડધી ગાડી નથી છોકરા પ્રત્યે કાંઈ. હજી એને જીવ એના ફ્રેન્ડ્સમાં જ છે. મારા ફ્રેન્ડ્સ ભેગું જવું છે, મારે માં જવું છે, મારે ઓલું કરવું છે. કેદી કોણ જ્યારે તારે આ બધા ફ્રેન્ડ મુકાશે? ઈ ફ્રેન્ડ તો ન મુકાય છે. તારા ફ્રેન્ડ ભેગી વહી જા ને હાવ એમ કોઈ થોડી રાખે એને ન હોય બધાય. હું કરવાનું કે માની જિંદગી ચાહે આપણને તો વિચારી નહીં એમ થાય ને એને કાંઈ નથી થતું ભાઈ. કાંઈ ન થાય. એક કાને સાંભળવાનું બીજા કાને કાઢી નાખવાનું. સાચા સંસ્કાર માના હોય. થોડીક મમતા દર્શાય, થોડુંક આમાં ધ્યાન દે. ધ્યાન તો દેવાની રીતે દઉં જ છું. ક્યાંય તમને ગારું દે છે એવા સંસ્કાર નથી દીધા. હાવ ગાયરું તો ક્યાંથી દે?
અમને દે ગાયરું, તને દઈશે મોટી થઈને, તઈએ તને ખબર પડશે. આપડી દેવાની છે મોટી થઈને ગાયરું, કે માં તે મારામાં શું ધ્યાન દીધું. એ તઈનું તઈ જોવાઈ જાય, અત્યારથી ઉપાધિ કરવામાં ખોટી. મને લાગે છે આ તારો ક્યાંય નેઠો નહીં હોય, તું લાગતું નથી ત્યાં પડી રહીશ જિંદગી પર. કેટલાય ઘર માની ત્યાં સુધીમાં તો ના જાણે કેમ અત્યાર લગીન બદલે આવતી જ હોય. એ હજી આવડું છે તો તને હજી એમ થાય છે કે હું શીખીને ક્યાંક કરી જાવ ને તો સારું હતું. ઈ તો ખાલી અફસોસની વાત છે, બાકી એવું હકીકતમાં થોડી હું કરું. તારું ભલું પૂછું, મને નથી તારું ઉપર આટલો વિશ્વાસ. ટકી જા તો સારી વાત છે. ઓલા બિચારા બધા કેવા ગામડાના માણા અસલ ભોજા, કોઈ તારું એટલું ન રાખે. જો ક્યાંક બીજે કે બહુ કેટલું કામ કરવું પડે. નહીં તો આપડા બાપનું ઓલું જોઈને ન્યા એ માગું નાખ્યું. નકર તારી ખબર હોત ને તારા લખણની કી કોઈ માગું ન નાખે. ઈ કોઈ બોલતા નથી. આ તમે અહીંયા આવીને ઘરના ઓલું કહે છે ને, ઘરના જ ખોદણી કરે, પછી બહારના શું કરે? ખોદણી કરવાની વાત નથી, ન્યા મેં ક્યાં કર્યું. અહીંયા તને કહું છું, સલાહ દઉં છું, ભાઈ છોકરાને જીવ રાખ થોડો, છોકરીમાં થોડુંક ધ્યાન દે, એને કઈ ખારા સાચા સંસ્કાર દે, થોડીક છોકરીમાં ધ્યાન ભણે ગણે. તો આમને હાવ રેઢી મૂક દે છોકરી, તને જરાય છોકરી નો તને એમ થાય કે હું આને નવરાવું, ગંધારી પહેરી હોય, મોટું પહેર્યું હોય તો તને એમ ન થાય કે ધોઈ દઉં. તારા ફોનમાં જ પડી હોય, ફોનમાં જ પડી હોય. આ બધું સારું નથી. ફ્રેન્ડ બધું અમુક સમય સુધી સારું લાગે, કુંવારા હોય ત્યારે તમે હરો ફરો, એ બધું સારું લાગે. હવે પૈણી ગયા, છોકરા થઈ ગયા, તમે છોકરાને મૂકીને હાયલા જાવ, કઈ તમે હારા ન લાગો. તમને ઈ પેટમાં દુખતું હતું કાને મૂકીને ગઈ. આપણને આપણો જીવ છોકરામાં પોરવાઈ જવો જોઈએ. પછી તમારો જીવ ભટકે ને એ બરોબર નથી. સંસાર હાટું છોકરાથી મોટું કોઈ સુખ નથી. માણા માનતાયું કરે છે ત્યારે થાય છે. અને તને આ ભગવાને દીધી છે, તું ધ્યાન નથી દેતી. શું? હા બટા, ઈ નહીં આવે હું આવું. બોલ શું શું જોઈ લીધું? ત્યારે ખવડાવ્યું એ યાદ છે તને? સવારે જ ખવડાવ્યું તું ચા ને રોટલી. હવે ખવડાવ્યું તે ખવડાવ્યું? પપ્પા ખવડાવતા બિચારા. તાર પપ્પાએ જ ખવડાવ્યું ને મેં ક્યાં કીધું મેં ખવડાવ્યું? દૂધ દે ને એને લીટર મગાવ્યું તું હાંજે, ઈ એના હાટે જ. શેમાં દઉં? વાટકામાં દઉં?